એક આમ કેમ તો મોઢું ચડાવીને હાલે છે? મારી યાર કંઈક તો વાત કર. મારે તારી યારે એક વાત નથી કરવી. તો કંઈક તો વાત કરે આવી રીતે ક્યાં સુધી હાલશે? હા જયેશ બોલ ને રગલા. આ બધું શું છે? તું જોતો નથી અમે બે લગ્ન કરીને આયા. આ ઈ તો જોઉં જ છું કે લગ્ન કરીને આવ્યા છો, પણ ગામનાને કોઈને કીધું નહીં. એટલે ભલામણા એમાં એવું છે ને આ બધું ઉતાવળમાં થઈ ગયું છે. ગામવાળાને કંઈક જમણવાર બમણવારનું કેવું પડે કે નહીં? એટલે આ બધું ઉતાવળમાં થઈ ગયું હોય ને આ બધું હે ને તને પછી સમજાવી શાંતિથી. જયેશ આ કોણ છે? આ મારો ભાઈબંધ છે રગલો. જયેશ બોલ ને રગલા. આયા છે આપણે માલ તો. ક્યાં જવું છે? મારે તારી હારે વાત કરવી છે. એક લાઈલ ને આમ તું પણ જે વાત કરી મારી સામે કરીને. આય તું આય. જયેશ હા બોલ રગલા. તું આ છોકરીને કેટલા ટાઈમથી ઓળખેશ? 7 મહિનાથી ઓળખું. 7 મહિનેથી? હા ભલામણા હું તને એક વાત કહું. પણ હું વાત કેવી જલ્દી કે ને જલ્દી ફટાફટ. આ છોકરી રહી ને હા ઈ ઓલા મારા કાકા ઓળખેશ? કયો તારો કાકો? મારા કાકાને ઓળખેશ ને તું? ઘના કાકાને? એટલે હા ઘણા કાકા હે? કઈ રીતના ઓળખું કઈ રીતના? હા બોલ ને. એમના માસીનો દીકરો ઓલો હુરા કાકો રહ્યો ને એના દીકરાએ મુકાઈ કર્યું તું આનું. મુકાય રે આનું આના લગ્ન થઈ ગયેલા છે. નો હોય. અરે ભલામણા લગ્ન થઈ ગયેલા છે ને અમારે શું છે કે પૈસા ટકે થોડાક મોળા છે. હા અને છોકરી રહીને પૈસાની લાલચું છે. આ તું શું વાત કરે છે? અહીંયા છૂટું કરી નાખ્યું. મારે તને કેવું કેમ ભલામણા? રગલા મને તારા પ્રત્યે આવો વિશ્વાસ નહોતો. તું તારા ભાઈબીનું આવું વિચારસ તું? એટલે આ ભલામણા જયેશ તું ભાઈબંધ છો ને એટલે મેં તને કીધું. બાકી છે ને મુકોરીઓ ની અમારે હગો જ થાય. અને ત્યાંથી જે તૂટ્યું છે ને એ અમને ખબર છે હું લેવા તૂટ્યું છે. આ બાય રહીને પૈસાની લાલચું છે. લાલચું એટલે તારે સંભાળ્યું હોય તો સંભાળ. હવે તું એને લાલચું ન કહેતો બરાબર. નકર આપણા બે વચ્ચે હે ને હા હા તો કાંઈ વાંધો નહીં બરોબર. મારે શું લેવા દેવા? હું દા હાલ્યો. નીકળ હાલ. હા લે આમ હાલે આપણે. એ તમારો ભાઈબંધ તમને શું કહેતો હતો? એ તારે શું જાણીને કામ છે? અમાર બે વચ્ચે અંગત વાત હતી એ વાત કરતા તમે બે. એટલી બધી વાર લાગે અંગત વાત કરતા? એ ધંધાની વાત હતી તો ધંધામાં થોડીક વાર લાગે ને ધંધાની વાત કરવામાં. સારું હાલો. હાલને ઉતાવળ રાખીને ગગલી પૈયા તો લાય. પગે હું આને લાગુ? મને તો આનો હુલિયો જોઈને એમ લાગે છે કે આ ઘરની નોકરાણી છે. હું આને કઈ પગે નથી લાગવાની. ગગલી તું મોઢું સંભાળીને વાત કર. કાંઈ વાંધો નહીં બેટા. અમારા કુટુંબમાં રિવાજ છે કે બહારથી કોઈ પણ નાના આવે ને એ વડીલને મોટાને પગે લાગે. પણ કાંઈ વાંધો નહીં, તું પગે ન લાગી તો કાંઈ નહીં. ચાલો અંદર બેસી જઈ. બસ હવે મને અડવી નથી. કેવું નહીં બેટા? બસ હવે ઘર તો બહુ સારું છે. આયા મારી પડખે બેહવાની તમારી હિંમત? ઓકાત જોઈને બેહાય પડખે. ઊભા થાવ. હું એટલો બધો દેકારો કરસ? આયા તો ઘડીક શાંતિ રાખ. તમે તો હે ને ચૂપ જ રહેજો. એક તો મને ખોટું બોલીને લગન કરીને લઈ આવ્યા હો, અને પોતાનો હુલિયો તો જો. એક તો નથી કાઈ રેવા મકાન, નથી ખાવા ખીચડી, અને મને તો મારી ઉપર હોશિયારી કરો છો. મેં તારી હારે કાંઈ ખોટું કઈ નથી દેજો તમારી નોકરાણીને એની લિમિટ મારે. બસ 1 મિનિટ. જયેશ ત્યારે કોર્ટ મેરેજ કર્યા એને ખબર નહોતી તમે બે એકબીજાને પ્રેમ કરો છો? ત્યારે એટલી તો ખબર હોય ને આટલા મહિનાથી કે તારી પાસે શું છે શું નહીં એને એટલી ખબર નથી. એટલે તમારે એ બધું જાણીને ક્યાં જવાની જરૂર છે? એમ વાત નથી. મેં જયેશને કીધું તું કોર્ટ મેરેજ કરે ને પછી અમે છે ને આખું ગામ ધુમાડા બંધ જમાડવાના છે. ઓહો! અને પછી મંદિરેથી જમણવાનું લઈ આવશી. બા આને તો મને હેરાન કરી નાખ્યો છે હવાઈનો. બુદ્ધિ વગરની છે હાવ. હું બુદ્ધિ વગરની છું? બુદ્ધિ વગરની તો તું છો. ખોટું બોલી મારી એને લગન કર્યા છે. મારી પાસે આમ છે ને તેમ છે ને. શરમ આવી ગઈ શરમ. અને પાછા તો મસરકા એમ કયો છો આ નોકરાણીને? મારા બા એવું ન હોય. ગમે એ નોકરાની ઘરે કામ કરતા હોય તો એ બાની જેમ ન હોય. શરમ તો તને આવી જોઈએ.
વડીલ સામું કેવી રીતે બોલવું. એટલે હવે તમે મને શીખવાડશો કે મારે કેની હારે કઈ રીતે વાત કરવી. તમે પહેલા શીખો કે કેની હારે કેમ રહેવું. બાને કઈ સમજાવો ને હવે. ખોટું બોલી નહીં કરતો લગ્ન કરી લેવા અને ઈ પાછા એના દોસ્તારના ઘરે. મેં તારી હારે કાંઈ ખોટું ન કર્યું બરાબર. હું ખોટું નથી કર્યું, ખોટું જ કર્યું છે મારી હારે. અને ખોટું બોલ્યા જ છો તમે. શરમ આવી જાય, શરમ તમને. જયેશ બેટા બસ હવે શાંતિ રાખ થોડીક, બધું હારવાના થઈ જશે. બેસ તું અહીં. પહેલા તો તમે હેને મારા ખંભે હાથ ન મૂકો અને મને હેને બટા નો કયો. નામ હે મારું. અને જયેશ તું તો હેને મારા સામે ઊંચા અવાજે વાત જ ન કરતો. નકર તને ખબર જ છે. નહીતર હું કરીશ નહીં તું. નહીતર હું કરીશ ને એ તને નહીં ખબર રે. શું કરીશ? હું કરીશ એટલે હું કહી દઈશ. હું જઈશ પોલીસ સ્ટેશને અને કહી દઈશ કે આણે હેને મારી હારે ખોટું બોલીને લગ્ન કર્યા છે. શરમ આવી જોઈએ તને, શરમ. શરમ મને આવી જોઈ, શરમ તો તને આવી જોઈ. મારો છોકરો કઈ ખોટું નથી બોલ્યો. તમે બે એકબીજાને પ્રેમ કરતા હતા અને તમે બે કોર્ટ મેરેજ કરી લીધા. ઓહો, હું અને આને પ્રેમ કરતી હતી. ઈ તો જી એને મને કીધું તું ને એને પ્રેમ કરતી હતી. હું આને આજે નથી પ્રેમ કરતી ને કાલે નથી કરતી. મેં તો વિચાર્યું નહોતું કે હંધુય આવું થાય. એટલે તું મને પ્રેમ ન કરતી, બીજાને પ્રેમ કરસ? બીજાને હું પ્રેમ નથી કરતી. મેં એવું કઈ નથી કીધું. મેં જે વિચાર્યું તું ને એવું તો અહીંયા કઈ છે જ નહીં. કઈ વાંધો નહીં બેટા, હાલ હું તને ઘરમાં બધી વસ્તુ બતાવું. વાહ, કેટલી સરસ ગાડી છે. આ હમણાં જ નવી છોડાવી. તારી આટલી બધી હિંમત કે તું આટલી બધી મોંઘી ગાડી પાસે ઊભી રહે હે? અને ઈ એને અડી જયેશ, તે મને ઝાપટ મારી હે? હવે તો તું ધ્યાન રાખજે. હવે તો હું તારી હારે છૂટાછેડા લઈ લઈશ અને ધ્યાન રાખજે. તને હે ને હું જેલના હવાલે કરી દઈશ. અને તે આ એક નોકરાની હાટુથી મને ઝાપટ મારી. તારી આટલી બધી હિંમત કે તું મારા બાને નોકરાણી કહેશ અને મારા બા ઉપર ત્યાં હાથ ઉપાડ્યો. તું કાન ખોલીને સાંભળી લેજે. મને કાંઈ પણ કેવું હોય ને તો મને કે, પણ મારા બાને કાંઈ પણ કીધું ને અને એમના ઉપર હાથ ઉપાડ્યો ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. અને આ તો સાંભળી લેજે, આ બધી ગાડી, આ ગાડી, ઓલી ગાડી, આ ટ્રેક્ટર, આ ટેમ્પો, આ જેટલી પણ જમીન, આ મકાન, આ બધું છે ને ઈ મારું છે, મારું. આ કોઈ મારા ભાઈબંધનું નથી. અને મને તો તારા ઉપર પહેલેથી જ શંકા હતી કે તું છે ને મને પ્રેમ ન કરતી, મારા પૈસાને પ્રેમ કરસ. એટલા માટે જ મેં આ બધું નાટક કર્યું અને મેં તારી પરીક્ષા લીધી અને ઈ પરીક્ષામાં તું નપાસ થઈ. અને હમણાં પેલો રગલો ભેગો થયો હતો અને મારો પાક્કો ભાઈબંધ હતો અને એની મેં ભાઈબંધી તોડી નાખી તારા માટે. અને તે મારી પીઠ પાછળ વિશ્વાસઘાત કર્યો. શરમ આવી જોઈએ કે તું મને નહીં મારા પૈસાને પ્રેમ કરસ. હું તને કેટલો બધો પ્રેમ કરતો હતો, તારી પાસે કેટલા બધા પૈસા વાપરતો હતો, પણ તને જરાય મારી નથી પડી. જયેશ, મારી ભૂલ થઈ ગઈ. આ તો તમારું છે, મને નથી ખબર. હું મારે છૂટાછેડા ન જોતા. હું તમારી હારે જ રહીશ. અને હા, તમતાર હું આ જ ઘરમાં તમારી ભેગી જ રહીશ. મારે છૂટાછેડા નથી લેવા આવે. વાહ વાહ વાહ, શું વાત છે. હમણાં તો છૂટાછેડાની વાત કરતી હતી અને અત્યારે આ લાલચી કે મારે છૂટાછેડા નથી કરવા. વાહ વાહ વાહ, શું તારી એક્ટિંગ છે હો બાકી. હવે છે ને મારે તારું મોઢું નથી જોવું. અત્યારે તું મારા ઘરની બહાર નીકળી જા. પણ જયેશ, તું તો મને પ્રેમ કરતો હતો ને. અરે મને તારા પ્રત્યે જરાય પ્રેમ નથી. હવે તું મારા ઘરની બહાર નીકળી જા. એની પહેલા હું પોલીસ કમ્પ્લેન કરું ને. વાહ, આને ઘરની બહાર કાઢો હવે. હા બેટા, તારી વાત સાચી છે. જ્યારથી આને ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી આ તને ને મને બેને હેરાન કરી દીધા. બેટા આપણા ઘરમાં ન હાલે, બેટા. એક તો હું આવી સીધી સાદી અને
આ મારી કિંમત એક નોકરાણીની જ કરવાની છે બેટા. આ મારા ઘરમાં ન જોય, આ મારા ઘરમાં ન જોય બેટા. હાલાલ હું હામું જો નીકળાય. અમે જો કોઈ દિવસ મારા બા હામું જોયું કે મારા ઘરની હામું જોયું ને તો મારાથી ગુંડું કોઈ નહીં હોય. સમજી લેજે. નીકળ. બેટા શાંત થઈ જા. જો આ છોકરી આપણા ઘરમાં રહી હોત ને તો આપણું ઘર બરબાદ કરી નાખત. પણ તું કઈ ચિંતા ન કરતો દીકરા. તારી માટે હું સારી, સંસ્કારી અને આપણું ઘર તને મને બધાને સાચવી લે ને એવી છોકરી હું ગોતીશ તાર માટે. હા બા, કાંઈ વાંધો ને બા. મને માફ કરી દેજો કે મારી વહુના કારણે તમારે ઝાપટ ખાવી પડી. અરે દીકરા, આમાં તારો કઈ વાંક નથી. એ છોકરી જેવી હતી. બાકી મારો દીકરો તો આજે નથી બદલો અને કાલે નથી બદલવાનો. હા બા, હાલો.